વિસાવદર એનસી પરમાર ગર્લ્સ સ્કૂલ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનું આયોજન વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ માર્ગદર્શન હેઠળ યોજાયું હતું, જેમાં એનસી ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. હાલના સમયમાં સાયબર ક્રાઇમના અવનવા બનાવો બનતા જોવા મળે છે, જેમાં કેવાયસી SMS દ્વારા તથા ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન દ્વારા તેમજ OTPથી થતા ફ્રોડ બનાવો તથા કસ્ટમર કેર તથા ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને રોકાણકારોની લોભામણી સ્કીમો દ્વારા જે સાયબર ક્રાઇમ થાય છે તેનાથી કેવી રીતે બચવું તેની વિસ્તૃત માહિતી વિસાવદર પીઆઈ પટેલે આપી હતી. અને જો કોઈ આવા બનાવના શિકાર બને તો તેને હેલ્પલાઇન નંબર 1930 પર તાત્કાલિક સંપર્ક કરવાનું પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ, સ્કૂલનો શિક્ષક સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, GRD સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમારી શાળા એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઉર્જા બચાવો અને સાયબર ક્રાઇમ જાગૃતિ વિશે કાર્યક્રમ યોજવામાં આવે. સાયબર ક્રાઇમ જાગૃતિમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાંથી પધારેલા શ્રી પટેલ સાહેબે બાળાઓને આજના ટેકનોલોજીના યુગમાં થતા સાયબર ફ્રોડ વિશે ખૂબ માહિતી આપી અને સાયબર જાગૃતિ કઈ રીતે એનો ઉપયોગ કરવો એના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ જ શાળાના બીજા કાર્યક્રમની અંદર જૂનાગઢથી પધારેલા PGVCLના ઇજનેર સાહેબ શ્રી નાગોરી સાહેબે ઉર્જા બચાવો અને ઉર્જા વેડફમાંથી કઈ રીતે બચવું, ઉર્જાને કઈ રીતે આપણે સંગ્રહ કરવો, ઉર્જાનો કેમ કરકસરયુક્ત ઉપયોગ કરવો અને નેચરલ રિસોર્સિસ અને આજના ખનિજ યુગની અંદર રિસોર્સને કઈ રીતે બચાવવા તેની વિસ્તૃત માહિતી આપી અને આ કાર્યક્રમને અમે જાગૃત રહો, સુરક્ષિત રહો આ નારા સાથે કાર્યક્રમનું સમાપન કરે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.